તો બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી આજનો દિવસ આજનો મંગળવાર કોના માટે મંગળ સાબિત થશે તે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. કોને આજનો દિવસ ફળવાનો છે અને કયા કયા પરિબળો ચોક્કસ કામ કરી રહ્યા છે, કોની સત્તા બનવા જઈ રહી છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં. વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી જયેશભાઈ વ્યાસ આપણી સાથે છે, સાથે કોંગ્રેસમાંથી જોડાશે નિશાંતભાઈ રાવલ અને સાથે રાજકીય વિશ્લેષક રાજકોટથી જોડાશે જગદીશભાઈ. આપ તમામનું સ્વાગત છે. જગદીશભાઈ, સૌથી પહેલા આપને સવાલ પૂછી લઈશ કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા, લાગે છે કે બંને રાજ્યોમાં કોંગ્રેસ અને એનું ગઠબંધન આ ચોક્કસ અત્યારે પણ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ અત્યારની જે સ્થિતિ છે જોતા તો એમ લાગે છે કે એક્ઝિટ પોલ જે હતા તે સત્યની નજીક જઈ રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં એક ચિંતાનું કારણ છે. જમ્મુ કાશ્મીરમાં ભલે 370ની કલમ નાબૂદ કર્યાનો શ્રેય લેતું હતું, પરંતુ વૈચારિક રીતે કહો તો જમ્મુ કાશ્મીરના લોકો, એટલે જમ્મુમાં તો હિન્દુ બાહુલ્ય વિસ્તાર છે, પણ બાકીને જે કાશ્મીર ઘાટી સહિતના વિસ્તારો છે, ઇવન તો લદ્દાખ પણ છે, ત્યાં વૈચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વની અગેન્સ્ટમાં એમાં લોકો વિશેષ હોય. એટલે જમ્મુ કાશ્મીરમાં કદાચિત ઉલટસુલટ થાય તો પણ ભારતીય જનતા પાર્ટીએ એટલું બધું સેટબેક આવવાની જરૂર નથી. હા, હરિયાણા જે છે એમાં હેટ્રિક નથી લાગવાની, બલકે એમાં એક્ઝિટ પોલની જેમ જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એક્ઝિટ કરવું પડે એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. આપના અત્યારે જે રુઝાન જે છે, શરૂઆતી રુઝાન છે, એમાં પણ ઉલટફેર પણ થઈ શકે એવું છે. પરંતુ જે ફિગર્સ તમે દર્શાવી રહ્યા છો એ જોતા એમ લાગે છે કે હવે બહુ મોટો ઉલટફેર તો સંભવ નથી. અર્થાત હરિયાણામાં કોંગ્રેસ જે છે એ બિલકુલ પૂર્ણ બહુમતી તરફ અત્યારે કમસે કમ આગળ જતું એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચોક્કસ ચર્ચામાં રહ્યું છે. હરિયાણામાં 10 વર્ષથી ભાજપાની સરકાર છે, આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસ આ ફેક્ટર ચર્ચામાં રહ્યું છે. જયેશભાઈ, લાગે છે કે જે રીતે જગદીશભાઈ કહી રહ્યા છે કે આ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચોક્કસ નડવાનું છે આ વખતે હરિયાણામાં ભાજપને. બેઝિકલી અત્યારે જે આપણે જોઈએ છીએ, જે તરફ વાતાવરણ જઈ રહ્યું છે, અને આપણે જોઈએ છીએ દેખીતી રીતે દેખાય છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ છે, પરંતુ તેમ છતાં અત્યારે કેવું વહેલું છે. એટલે થોડો સમય હજી પણ આપણે રાહ જોઈએ, અને એની સાથે પણ આપણે સમજ છીએ કે અત્યારે દ્રષ્ટિએ આપણે દેખાય પણ છે, પરંતુ સ્ટીલ મને એમ લાગે છે કે હજી 30 મિનિટ અડધો કલાકમાં. ઓકે નિશાંતભાઈ, હવે સવાલ એ વાતનો કે જેમ તમને યાદ હોય તો ગુજરાતમાં પણ જ્યારે 10 વર્ષનું ભાજપનું શાસન રહ્યું ત્યારે 10 વર્ષના અંતે કોંગ્રેસે એક અભિયાન શરૂ કર્યું હતું, દશા બદલીએ દિશા બદલીએ, અને 10 વર્ષની દુર્દશાનો માંગે છે હિસાબ. લગભગ આ જ થીમ પર હરિયાણામાં પણ 10 વર્ષ પૂરા થયા ભાજપના શાસનકાળના અને હરિયાણા માંગે હિસાબ, આવું કેમ્પેન શરૂ કરાયું હતું. આની કોઈ ચોક્કસ અસર ગુજરાતમાં થઈ નહોતી, પણ હરિયાણામાં લાગી રહી છે કે થઈ રહી છે અસર, શું કહેશો? ચિરાગભાઈ, આખા દેશમાં નવરાત્રીના પાવન પર્વના નિમિત્તે આદ્ય શક્તિ માં અંબેનો આશીર્વાદ જ્યારે કોંગ્રેસ પાર્ટીને બંને રાજ્યો હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મળવા જઈ રહ્યો છે, ત્યારે જે અત્યારે શરૂઆતી રુઝાન આપણને જોવા મળી રહ્યા છે એમાંથી હું સહમત નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી 60+ સીટો ઉપરથી વિજય પ્રાપ્ત કરવાની છે, આ વાત નિશ્ચિત છે. એનું કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હરિયાણામાં જે રીતે કિસાન, જવાન અને પહેલવાનો સાથે અન્યાય થયો, તમે જો કે 750 કિસાનોએ પોતાની જાન આપી, એમાં સૌથી વધુ કિસાનો જે હતા એ હરિયાણાના હતા. તમે જો કે પહેલવાનોને પોતાના ન્યાય માટે રોડ ઉપર ઉતરવું પડ્યું, 1 વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું. તમે જો કે આજે જવાનોની વાત, એટલે કે જ્યારે હરિયાણાની વાત થતી હોય તો ભારતીય સેનામાં સૌથી મોટો સિંહ ફાળો એ હરિયાણાના યુવાનોનો હોય છે. એ યુવાનોને તમે અગ્નિવીર નામની યોજના આપીને એમને ના પેન્શન આપવાની વાત કરી, ના શહીદીનો દરજ્જો આપવાની વાત કરી. યુવાનોની બેરોજગારી વધી ગઈ. સૌથી વધુ બેરોજગારી અત્યારે ભારત દેશમાં કશે હોય તો એ હરિયાણામાં છે, અને એના પરિણામે હરિયાણાના સ્પેસિફિકલી યુવાનો જે ડ્રગ્સના માર્ગે ચડી ગયા, નશાના માર્ગે ચડી ગયા, અને એના કારણે જે મા બાપને ભોગવવાનું આવ્યું. તમે જો કે અત્યારે હરિયાણામાં સૌથી વધુ મોંઘવારી, હરિયાણામાં 2 લાખ સરકારી નોકરીઓ ખાલી, તેમ છતાં નોકરીઓ ભરવામાં નથી આવતી. અંબાલા જેવા વિસ્તાર કે જ્યાં સૌથી મોટો ટેક્સટાઇલનું માર્કેટ હોય, 4 થી 5 હજાર ત્યાં દુકાનો હોય, આજે હરિયાણા પંજાબની બોર્ડરને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 મહિનાથી બંધ રાખી છે. એના કારણે નાના મોટા વેપારીઓ પડી ભાગ્યા હરિયાણામાં. એટલે એક ઇસ્યુ નથી, હરિયાણામાં છેલ્લા 10 વર્ષમાં જેટલા ઇસ્યુ થયા, તમે જો કે સરકારી સ્કૂલો
5,000થી વધારે ચિરાગભાઈ હરિયાણામાં સરકારી સ્કૂલો બંધ થઈ જતી હોય, કોંગ્રેસે 10 વર્ષના શાસનમાં હરિયાણામાં PSUની સ્થાપના કરી, ભાખરા નાગર ડેમની સ્થાપના કરી પંડિત જવાહરલાલ નહેરુજીએ. 1966માં જ્યારે હરિયાણાનું સ્થાપના થઈ ઇન્દિરા ગાંધીજીના સમયે, ત્યારથી હરિયાણાનો વિકાસ થયો. હરિયાણા આપણા દેશનું નંબર 1 કૃષિ રાજ્ય મનાતું હતું. પણ તમે જો કે હરિયાણામાં 48% ખેડૂતો ઉપર જે દેવું છે, તમે એક પણ વખત દેવા માફીની વાત ના કરી. એટલે તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ફેલ થઈ હતી. ઓકે, જયેશભાઈ શું કહેશો? એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ કોંગ્રેસે આ વખતે ઉછાળ્યા. એમાં કિસાન પણ આવી જાય, એમાં જવાનો પણ આવી જાય અને એમાં પહેલવાનો પણ આવી જાય.